જાણો કોણ છે મોહિત પાંડે, જેમને અયોધ્યા રામ મંદિરના પૂંજારી માટે 3000 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા છે। હાલમાં અયોધ્યામાં રામ મંદિર ખૂબ જ ચર્ચામાં છે। હવે તેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે। 22 જાન્યુઆરીએ રામલલ્લા આ મહાન મંદિરમાં બિરાજમાન થશે। મંદિરમાં રામલલ્લાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। 22 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે। ગાઝિયાબાદ સ્થિત શ્રી દુધેશ્વર વેદ વિદ્યાપીઠના મોહિત પાંડેની અયોધ્યાના રામ મંદિરમાં પૂંજારી બનવા માટે પસંદગી કરવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 2 આચાર્યો પણ હાજર રહેશે। દુધેશ્વરનાથ મઠ મંદિરના મહંત અને જૂના અખાડાના પ્રવક્તા નારાયણગીરીએ આ માહિતી આપી છે। દુધેશ્વરનાથ મઠ મહાદેવ મંદિરના મહંત અને શ્રી પંચ દશનમ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા નારાયણગીરીએ જણાવ્યું હતું કે દુધેશ્વર વેદ વિદ્યાપીઠે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। શ્રી દુધેશ્વર વેદ વિદ્યાપીઠના વિદ્યાર્થી મોહિત પાંડેની અયોધ્યામાં રામ મંદિરના પૂંજારી તરીકેની પસંદગી કરવામાં આવી છે। મંદિરમાં ભગવાન રામની સેવા કરવા માટે પૂંજારીઓની નિમણૂક કરવામાં આવનાર છે, જેના માટે દેશભરના 3000 વેદાર્થીઓ અને પૂંજારીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ઇન્ટરવ્યૂ બાદ રામ મંદિરના પૂંજારી તરીકે 50ની પસંદગી કરવામાં આવી છે। રામલલ્લાના સેવક તરીકે પસંદ કરાયેલા મોહિત પાંડે હાલમાં તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TDD દ્વારા સંચાલિત શ્રી વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટી ખાતે MA અભ્યાસ કરી રહ્યા છે। તે ઉત્તર પ્રદેશના સીતાપુરનો રહેવાસી છે। પ્રથમ વર્ગના સન્માન સાથે સ્નાતક પૂર્ણ કર્યા પછી એમણે MA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો। હાલમાં મોહિત પાંડે સામવેદ વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે। કહેવામાં આવી રહ્યું છે કે મોહિત પાંડેને અયોધ્યા રામલલ્લા મંદિર માટે સમાવેદ વિંગમાં આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નિમણૂક પહેલા મોહિત પાંડે 6 મહિનાના તાલીમ સમયગાળામાંથી પસાર થયો છે। મોહિત પાંડે અને અન્ય પસંદ કરાયેલા ઉમેદવારોને પહેલા 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યારબાદ તેમને ભગવાન રામની સેવા માટે નિયુક્ત કરવામાં આવશે। નારાયણગીરીએ કહ્યું કે મોહિત પાંડેની પસંદગી માત્ર ગાઝિયાબાદ માટે જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશ માટે ગર્વની વાત છે। આચાર્ય તયોરાજ ઉપાધ્યાય અને શ્રી દુધેશ્વર વેદ વિદ્યાપીઠના આચાર્ય નિત્યાનંદ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેશે। તેઓ 8 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી વેદના પાઠ કરશે। ભારતમાં કેટલાય પ્રખ્યાત પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે, પરંતુ અયોધ્યાનું રામ મંદિર એટલા માટે પણ ખાસ છે કારણ કે લગભગ 500 વર્ષની લાંબી લડાઈ બાદ શ્રી રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશના લગભગ 4 વર્ષ બાદ અયોધ્યામાં નિર્માણ કાર્ય શરૂ થયું, જેમાં લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં એવું રામ મંદિર બનાવવામાં આવ્યું છે જેને આવતા 1000 વર્ષ સુધી કોઈ સમારકામની જરૂર નહીં પડે। એટલું જ નહીં, નાગર શૈલીમાં બનેલા રામલલ્લાના આ ભવ્ય મંદિરની ઓળખ યુગો યુગો સુધી રહેશે। તમને જણાવી દઈએ કે મંદિરને પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે।